હે ભગવાન, આ ઝંઝટમાંથી હું કેદી બહાર આવીશ ખબર નથી પડતી. એમ લાગ્યું કે ના બધુંય કામ પતી ગયું ને તો આ ગધનું આ અથાણું આવીને ઊભું રહ્યું. એલી અહીંયા આવ તો આને એક મોણ એકનું અથાણું ખાવું હોય, બાકી કોઈને જરૂર ના હોય ઘરમાં અથાણા ખાવાની. ખબર નહીં આને ક્યાંથી ગથુઠીમાં પાયું છે અથાણું. ફરમાવો મેડમ. ફરમાવો વારી થા માને હવે હાલી નીકળી સોતી. હવે છે ને આપણે સાર અથાણા કરવાના છે. એક તો પોરનું પડ્યું છે. એ બાપલિયા, એક પડ્યું છે તો મને તો એમાં તો એક કરવાનું જ નથી ને તમારે હજી સાર અથાણા કરવા છે. કાંઈ શરમ છે, કાંઈ અથાણું જ નથી ખાવાનું, બીજું શાક રોટલાય ખાવાના હોય. તની ભાન ના પડે, પાસમાણા આવ્યો હોય થાળી મૂકવા થાય. હા તો કઈ ના ખાવું હોય તો કઈ થાળી ના મૂકવાનું હોય. હવે અથાણા કોઈ ખાય છે? તમારે જેવ્યું નહીં ખાતી હોય, અમારે સેવાને તો અથાણા જોઈએ જ. તો પછી અથાણા જ ખાઈ લેવાય, શાક રોટલા ખવાય જ નહીં. હા હવે સાન મને મોઢું બંધ કર. એ આગાહી છે અત્યારે વાતાવરણમાં, તો અથાણા નહીં થાય હવે. આ લે તને એવી ખબર પડે છે કે અથાણા નહીં થાય હવે આગાહી હોય તો વાતાવરણની વરસાદ આવે તો. હા એ તો હું કરતી નથી, બાકી આવડે બધું છે. બરાબર છે? હા ભાઈ ડાચું બંધ કર, કરવાના એ કરવાના છે. ની આગાહી બાગાહી કાંઈ ના હોય હવે. કંઈ ઉનાળા ભર ઉનાળે કંઈ વરસાદ તપકે કોઈ દી એવું લાગે છે. આ બાર બપોરે તડકો તો જો બાયણે આમાં કંઈ ક્યાંય એક એંગલથી વરસાદ આવે એવું લાગે છે. વાહ મમ્મીજી, તમારી પાસે તો આ બધા જે આગાહી કરે એ તો નબળા પડે કા. આ માસીનો ફોન આવે છે જો. હમણાં દાનવીર થાય બધાને જોજો. અમે અથાણું કરી તમે જોઈએ, અમે અથાણું કરી તારા હાટું કરી નાખું, તારા હાટું એક બહેની કરી નાખું. હા આતી હારું હાલ ને, હું અથાણું કરું જ છું, તારી એક બહેની કરી નાખું. જો ખબર જ હતી. હજી મારા નણંદનો ફોન ન થયો, બાકી તો એ તો બહેની નહીં, એ તો બહેણા લઈ જાય. ના રે ના, હવે એને ક્યાં આવડે એવા અથાણા ફથાણા, આપણે કરવું પડે બધું કરી નાખીશું. તો હું તમારા ગામમાં ક્યાંય છે ને ફેકુ નામનો એવોર્ડ મળતો હોય ને, કે ફેકુ કોણ હોય સૌથી વધારે કોણ ફેકે એમ ખોટી મોટી કરે, હા તો મારા હાહુ લઈ જાજો, પહેલો નંબર આવશે. હું કઈ નાખીશ બોલો. હમણાં એ મોટું ભાષણ દેતા હતા કે આપણે કરવાના છે. મને તો હા તમારે કરી નાખવા હોય તો મને ના કહેવાય ને કે હારું હાલ મારે કામ છે કેટલું. આરામ સોફા ઉપરથી પગે નીચે મૂક્યો હોય ને બોલો ગામમાં એમ કે મારે કામ છે. એ ગગલી, હા સાંભળું, એક ડબ્બો કરવાનો માસીનો. હવે કોઈનો કરવાનો ઓર્ડર લખી લો. એક કામ કરો, બધાને ફોન કરો, એક પછી એક ઘુમેડો, એક પછી એક નંબર. માસીને કરો, મામાને કરો, પછી તમારે કોઈ રહી જતી હોય બીજી માસી, મામાની છોકરી, કાકાની છોકરી કોઈ હોય એને કરી દો, પછી એમાં નણંદુ છે એને કરી દો, 2-3 છે નણંદુ એટલે થઈ જાય. અલે લે હારું થી યાદ કરાવ્યું છે, મારી દીકરી તો રહી જ ગઈ હતી. હા રહી ના ગઈ હોય, મનમાં વિચારી જ લીધું હોય એના હાટું તો પેલા. એ આ બહુ સારું હો. હાલો હું વસ્તુ લઈ આવશું, તમે કરી લો. જ્યાં સુધી હું આવીશું ત્યાં સુધી તમે તમારી દીકરીને ફોન નહીં લગાડો. એવું કોણે કીધું હે વળી? તમારી દીકરીને બધી ખબર હોય આપણા ઘરની, અને તમે પાછા એમ કહો કે હું તો વાત જ નથી કરતી. હાથી નથી જ કરતી. નથી કરતા ને ફાઇનલ ને? હા નથી જ કરતી. એક મિનિટ ઉભા રહ્યો, ફોન કરું હું સ્પીકરમાં રાખું જોજો. એ હાલો દીદી કેમ છે? બસ જો ગગલી ભાભી મજા છે. આજ તો તમે મને ફોન કર્યો? હા ઓ નણંદુને તો ફોન કરવા પડે ને અમારે, એમાં તમે તો મોટા નણંદ છો એટલે કરવું જ પડે. શું કે બાકી શું હાલે તમારે? ઠીક હમણાં હું બેઠી હતી જરાક નવરી થઈને. અચ્છા અમે બસ છો હવે નવરા થયા. અલે લે હવાર મમ્મીને ફોન આવ્યો તો એમ કહેતા હતા અથાણા બનાવવાના છે. નવરાઈ થઈ ગયા? અરે તો હું ધાકાન પકડીશ બેઠી. અચ્છા મમ્મીએ ફોન કર્યો તો એમને કઈ કર્યો તો? હવારે જ આવ્યો તો, હજી કહેતા હતા કે અથાણા કરવા છે અમારે, અને ગગલી ગઈશ બધી વસ્તુ લેવા અમુક ઘરની, અને હવે અથાણાની વસ્તુ લેવા મોકલીશ, આવશે ને એટલે. બરાબર તઈ સારું હાલો, અથાણાની તો વાત થઈ ગઈ છે ને, તમારે કરવું છે ને? હા ઈ છે ને તમારે 2 જ કરવાના હતા અથાણા, તો મેં કીધું ના 4 કરી નાખો ને, અમારે કરી નાખો તો બહુ વધારે ખાય છે, તો 4 અથાણા હોય ને તો સારું રહે એમ. અચ્છા 4 અથાણા તમારે કરવાના છે એમ ને? બરોબર જ છે ને, અમે બે નવરી જ છીએ. હા હું અમારે કઈ કામ ધંધો જ નથી. બરાબર છે, તમારે તો કેટલું કામ હોય ને બેન, એટલે હા આમ કરી નાખશું. તમે તમારે મોજ કરો ને. સારું હાલો મૂકું હો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. એના હાટુ સારા અથાણા આપણા ઘરમાં ઠોકવાના છે એમ ને? અરે ના, મારે આજ ઈચ્છા હતી જ આ વખતે કે થોડાક વધુ અથાણા કરીએ એમ. અથાણા 2 જ થાય ઘરમાં, અને ક્યાં 2 કરવાના એ કઈ નણંદને પૂછવાનું નથી. આપણા ઘરમાં કી ખવાય છે, ગગલાને ક્યું ભાવે, તમને ક્યું ભાવે. મારું તો ઘોરું મને કઈ નથી ભાઈ, અથાણા પથાણા કઈ એવો શોખ, તો ઈ જ 2 થાય. અરે માં કેવી ભટકાણી છે હારી. હે ગગલી ક્યાં જાય છે તું? આય તારે અથાણા સામાન લેવો સાવતી હાલ, માર પડમાં આવી જા. વોટ ઇઝ અથાણા? એ બાપરે બાપ, અથાણા એટલે હું એ નથી ખબર આને બોલો. ના હું અથાણા બનાવતી હતી, મારે હાઉને આવી ભટકાવાની જરૂર હતી તો ખબર પડત. અથાણા રેત ને આથું રેત. ए वो होता है ना वो केरी वो गूंदान वो सब मिलाकर जो मिक्स करते हैं ना वो और बाद में बनता है वो क्या बोलते हैं बोरा बोलता है उसको वो तेल ने सब कुछ मिलाकर बनता है અથાણા. મને ગુજરાતી આવડે છે. હા તો અથાણાની ખબર નથી હાલી ની કે ગુજરાતી આવડે છે બોલો લ્યો. ને હિન્દી આવડે છે હિન્દી બોલી ને હું. ઠૂઠલું ફાટલું હિન્દી બોલ્યા તમે.
એ હું તૂટલું ફાટલું તો હિન્દી બોલી ગઈ ને તું તૂટલું ફાટલું અથાણું બનાવી દેજે ને તો હાસી હાલામ સાન મન માર ભેગી થોડી સમજણ પાડો લગન પછી પાછી થોડી ના આવ્યો કે ફાયેગા या रिक्शा में जाना पड़ेगा हो रिक्शा नहीं खेब कराओ એ કેબ વારી સોલી નાખશે બિલ તારી હગી રિક્ષા માં હોય તો હાલ નકર રે આયા હાલી નીકળી બોલે કેબ વારી થાય કેબ વારો લે કેટલા ન્યા એ હું પૈસા આપી દઈશ હા પણ મારે તો તને ગુડવાને પાછા ચાલશે એ તારે હાલે મારે ના હાલે મફત નું લેતી નથી હાલ સાર મને રિક્ષા તું રિક્ષા ની શેર તો કઈ ઠાઠડામાં બે તો ખરી મોજે મોજ પડી જાયલી સારું હા યુ 2-3 વર્ષથી અમેરિકા કેનેડા હું જઈ આવે હે ને બધા રંગરૂપ ટોન બોન બદલાવી નાખે હું તો રિક્ષા માં ને બેઠો સાન મની આયા હતી તે ઉલાડતી હતી રિક્ષામાં ઠાઠડામાં જ ક્યારે આવશે રિક્ષા બહુ જ તડકો છે એ તડકાવાળી બાર બપોર જ થઈ છે હજી કઈ બપોર વરસાદ નથી થઈ નકર તો એ માથે બરતો હોત સુરત દાદાને ફોન કર્યો છે હમણાં તારા હાટુ ઓછો તાપ કરી દે હાલી નીકળીશું તડકો વાળી રિક્ષા કાંઈ ના આવે આપણે નાકે જવું પડે નકર દેવા આપણે 15 રૂપિયા વધુ અને એમ તો કહેતી જ નહીં કે હું આપી દઉં છું હાલી નીકળી હેલસાન મની પગ ઉપર અહીંયા તરબૂચિયા એ વાહ રહી જો આવડે છે ને વીણતા તને કેરી મારે ક્યાં ખરવું અથાણું આ તો કોકના ભેગી ગઈ હોય તો થોડુંક તો આવડવું જોઈએ ને મારે ક્યાં આવું તું તમે લઈ આવ્યા મને તને ઢળી નથી લાવી હાલી નીકળી હાથ પકડી આ તો તને ખબર પડે 5 વાગ્યે એટલે ના અમારે ત્યાં તો બધું અમે તૈયાર જ લઈ લઈ તૈયાર ખાજે ને પછી આ ખાજે ખબર પડી રહે બધી 2 વર્ષથી ગઈ ત્યાં તો બદલી ગઈ છો જો તો હાવ એ હાલો અથાણાની તાજી કેરી લઈ જાવ તે કેરી લઈ જાવ જો બોલા આ ભાઈને ખબર પડી ગઈ કે આપણે કેરી લેવા આવ્યા છો એટલે બોલાવે છો એટલે હાથ પાડે કેમ આપી કેરી ભાઈ તમારા ભાવમાં જ લઈ લ્યો વાહ આપણા ભાવમાં કે છે જો થોડીક સસ્તી કહી દે હાલ એન મારે મફતમાં જ જોઈશે ભાઈ દેવી છે એવું ના હોય બેન વીણો તો ખરી તમે ના વીણો પછી મને ભાવમાં ના પોહે મારે શું કરવાનું લ્યો જી કયો જી પોહાય તમને પોહાય એમ કરી દઈશું કોઈ કરી નથી દેતું પછી છે ને 5 રૂપિયા હાટુ બાઈ મૂકે ને મને ખબર છે ને હું વીણવાની જ નથી ત્યાં સુધી ભાવતાલ ના થાય પા એને લઈ જાવ હાલો ને 40 કિલો એ મારે કેસર કેરી લઈ જાવી હો કઈ ઓલી રાજાપુરી નથી લઈ જાવી હા એના ભાવ જ કહું છું ઓલી મેં રાખી નથી ના 40 ને 20 કિલો બાજુમાં હતી આ તો મેં કીધું હે ને આપણે માર્કેટ સુધી આવ્યા છે રિક્ષાનો ભાવ દીધો હોય તો માર્કેટમાંથી લઈ જાય ને ક્યાં હતી 20 કિલો તું થોડીક વાર મૂંગી રહેજો અને લઈ આવ્યા સ્કોટી આ ડબકા દીધા રાખશે ભાવતાલી ની કરવા દી હારી એ તો હાલો 20 કિલો લઈ જાવ બસ અરે ડાયરેક્ટ સાલીએથી 20 આવી ગયા બોલો લ્યો કઈ રીતે ભાવ નક્કી કરો એ તો કે તમ મને એવું ના હોય બેન લ્યો ને હાલો લઈ લ્યો તમને ક્યાં ઘરાકને જવા દેવા એમ ના 20 રૂપિયાની કિલો જઈશે પણ તમે સાલીની કીધી પણ હું કામ કીધી અમને કયો હાલો લો આ બેન ફોરેન ના બેન હોય ને એવું લાગ્યું તો મને લાગ્યું કે છે ને પૈસા ભરાઈશો તમે એ તને ફોરેન ની હિમસી બોલો આમાં ફોરેન જેવું શું છે એને કઈ નથી ડોલરમાં પૈસા અમારી પાસે અને તમે એમ જેવા તેવા ભાવ કરો પછી કોઈ લેવા આવે ભાઈ અહીંયા અમે દેવાના જો તમને હું કોઈ ભાવતાલ કરતી નથી મને ખબર જ છે કે ભાઈ આ છે ને 1 રૂપિયો કરીને તમે કમાતા હોય પણ 40 રૂપિયા ડાયરેક્ટ બોલો 20 રૂપિયા આ ઠીક મારા બાજુવાળા ઓલા લેવા ગયા તો મેન ભાવતાલ પૈસા તત ખબર હતી 20 રૂપિયા કિલો બાકી અમને તો હું ગામમાં હું હાલતું હોય ભાવી અમને ખબર ના હોય તમે આમને વેચી દો બધાને બોલો કે પૈસા વાળા દેખાણા પછી આમાં ક્યાંથી એમ સમજે કોઈ ભાવતાલ ના કરવા એમ એ હાલો બેન લઈ લ્યો 5 જણા સાંભળશે ને તો મારી દુકાન કોઈ લેવા નહીં આવે બેન હું કઈ એવી નથી 5 જણા સંભળાવીશ પણ આ તો વાત થાય છે હવે 20 કિલો ને 40 કિલો દો વાંધો નહીં પણ બીજા આવું ના કરતા ના બેન 20 કિલો જ છે બરોબર જ છે મારી ભૂલ થઈ ગઈ હવે છે ને 20 કિલો જ કહીશ સારું કરી દો 4 કિલો હારી ગોતીને પાછી અહીંયા જવાની છું મને ખબર છે તમે અહીંયા જ ઊભો છો હા બેન તમે તમારે સેતરા હો નહીં તમે એમાં હું ગોતીને સરસ જ કરી દઈશ હા તે હારું હાલો બીજે લઈ આવું કઈક બીજું ગુંદા આ લે તને તો સરસ ખબર પડે છે બધી આ તે ખબર તો પાડવી જ પડે ને નકર તો તને અહીં ઘર જઈને ઓસરી થાય હેન થાય એટલે શું ઘર જઈને ઓસરી રહી હે એ બેન તને અથાણામ ખબર નહોતી પડતી એમાં મારા કહેવતની વિસ્તારથી કેમ સમજાવવા બેહું હાલ ગુંદા લેવા એલી એ નીચે કાં બેહી ગઈ રહોડામાંથી આવીને ડાયરેક્ટ ને પર્સ તો બધું કાઢ તો ખરી તો જો હાવ બેહી ગઈ પદારણ જેમ કોઈ તને કાંઈ છે સોફે સડીને બેઠા છે હું તો કેટલું લઈ આવી બધું રસોડા મૂક્યું ને પછી થાકી ગઈ બેહી ગઈ એમાંય વાંધો છે તમને તમે ત્યાં સોફે ના હોત તો સોફે બેહત પણ એ સીટ તો રિઝર્વ જ છે આપણી રે ને હવે સાનમની રે ને તમને ખબર છે ઓલી બાજુવાળીને લઈ ગઈ હતી ઓલી ફોરેન થી આવી સીવડી આવી તો આજકાલની આવી છે બાકી રેસ તો આયા જ ને અરે માં આવી તડકાની બિસારીને લઈ ગઈ ઓહો એની દયા આવે છે એની ઓની નથી આવતી હારું હાલ ને તું તાર મિત્ર વાતો કર લે ને પછી આપણે અથાણા કરવા છે અને પછી છે ને તું નિરાયતે બધું કરજે ઠેકાણે હા હાલો કર લો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય તમારા ઘણા બધા નિકાલના વિડીયોમાં કોમેન્ટ આવેલી છે તો હું એના નામ અહીંયા લઉં છું રામભાઈ લાખાણી શીતલબેન ચૌહાણ પ્રીતિ પટેલની ઘણી બધી કોમેન્ટ આવેલી છે શીતલબેન ચૌહાણ પ્રીતિબેન ચૌહાણ સંજયભાઈ અસ્મિતાબેન સરવૈયા તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ઘણી દુનિયાની નવી કોમેડી સાથે